નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતની 20-1-2024 માટેની સામાયિક કસોટી, બરાબર છે। પ્રશ્ન બેંક એનું સોલ્યુશન। તો આ જ પ્રશ્ન બેંકમાંથી તમારી સામાયિક કસોટીનું પેપર છે એ નીકળતું હોય છે। તો એમાં તમારે 7, 8 અને 9 પ્રકરણ પૂછાવાના હતા, બરાબર છે। તો એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ, કોષ્ટક પૂર્ણ કરો। તો તમે જોઈ શકો છો આપણે લેખિતમાં સોલ્યુશન વિડીયોમાં જોવાના છીએ, બરાબર છે, બધા જ દાખલાઓનું। તો આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને હા, વિડીયો ખૂબ જ ગમે તો કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। જોઈએ આપણે પહેલું, તો સૌપ્રથમ આપણને કહ્યું છે કોષ્ટક પૂર્ણ કરો। તો એમાં તમને 2 વિભાગ આપેલા છે, બરાબર। એ બંનેનો તમારે શું કરવાનો છે, ગુણાકાર કરી અને અહીં એના જવાબ લખવાના છે, બરાબર। તો આપણે એના જવાબ અહીં આપેલા છે। જોઈએ આપણે પહેલાનો જવાબ એનો વર્ગ વત્તા AB, બીજાના જવાબમાં લખો 6x ઘન, બરાબર। ત્રીજું 4p એની 4 ઘાત, બરાબર છે, qની 2 માઇનસ 4p નો વર્ગ qની 4 ઘાત। એવી જ રીતે પાંચમાનો જવાબ લખીએ આપણે, બરાબર। ચોથા અને પાંચમાનો જવાબ, પાંચમામાં છે 20x નો વર્ગ। બીજું છે એમાં પહેલાનો જવાબ આવશે 4pq વત્તા 4pr, બીજામાં જવાબ આવશે એનો વર્ગ b માઇનસ ab નો વર્ગ। એવી રીતે ત્રીજું, ચોથું, ચોથામાં એક 0 આપેલો છે અને બીજી સંખ્યા આપેલી છે, તો 0 સાથે જેનો પણ ગુણાકાર કરીએ એનો જવાબ 0 જ આવે, તો આપણે અહીં લખી દઈશું 0। ત્યાર પછી પાંચમાનો જવાબ, એવી જ રીતે ત્રીજું કોષ્ટક, ચોથું કોષ્ટક અને પાંચમું કોષ્ટક, એ બધા જ કોષ્ટકના જવાબ આપણે અહીં લખેલા છે। તમારે આ 5 કોષ્ટકમાંથી કોઈ પણ એક કોષ્ટક છે એ પૂછાશે, ઓકે। ચાલો, તો પ્રશ્ન 2 જોઈએ। એમાં આપણને શું કહ્યું છે, તો કે સરવાળો કરો, ઓકે। તો 2 બહુપદી આપેલી હોય એનો તમને સરવાળો કરવાનો કહે તો તમારે શું કરવાનું, વચ્ચે સરવાળાની નિશાની કરી અને એક લાઇનમાં બંને પદને લખી દેવા। ત્યાર પછી આપણે સરવાળો કરીએ, બરાબર। સરખા પદો હોય એનો સરવાળો થાય। તો આપણે જવાબમાં લખીશું, તો અહીં હજુ એક પદ આપેલું છે x નો વર્ગ, ઓકે। તો આપણે સરવાળો કરવાનો છે, તો સરવાળો કરીએ તો અહીં x નો વર્ગ અને અહીં 2x નો વર્ગ આપેલો હોય, બંનેનો સરવાળો થાય તો શું થઈ જાય, 3x નો વર્ગ। એવી જ રીતે 5x અને 8x, બરાબર છે, એમાં નિશાની છે વત્તાની અને ઓછાની, તો વત્તે ઓછા શું થાય, તો કે ઓછા થઈ જાય। તો 8માંથી 5 માઇનસ કરો તો કેટલા આવે, 3, પણ નિશાની કોની આવશે, મોટાની, તો સરવાળાની નિશાની મૂકી દઈશું। 12માંથી 5 માઇનસ કરીએ તો આપણને 7 મળે અને નિશાની મોટાની, ઓકે। ચાલો, એવી જ રીતે બીજું, આ બંને પદ આપેલા છે એનો આપણે સરવાળો કરીશું, ઓકે। તો xy વાળા પદનો સરવાળો, yz વાળા પદ, અને આ બંનેનો આપણે સરવાળો કરીશું અને એમાં આગળની નિશાની છે માઇનસ આપેલી હોય તો એનું પણ ધ્યાન રાખીશું। એવી રીતે 5 દાખલાઓના સોલ્યુશન અહીં લખેલા છે। ત્યાર પછી આપણને કહ્યું છે બાદબાકી કરો। તો એમાં તમારે શું કરવાનું, પહેલું પદ લખવાનું અને બીજું પદ એને બાદબાકી કરવાની છે, તો વચ્ચે માઇનસની નિશાની લખવાની। ત્યાર પછી પહેલું પદ બેઠું લખાઈ દેવાનું, ત્યાર પછી માઇનસની નિશાની કરી દેવાની અને હવે બીજું જે પદ લખો એમાં નિશાની બધી કેવી થતી જશે, બદલતી જશે, ઓકે। તો 8 એ કેવા છે, પ્લસમાં છે ને, તો હવે એ થઈ જશે માઇનસ। અહીં બાદબાકી છે તો ત્યાં સરવાળો હોય ત્યાં બાદબાકી હોય ત્યાં સરવાળો, આવી રીતે તમારે બીજું પદ લખી દેવું નિશાની બદલીને। ત્યાર પછી સરખા જે પદ હોય એને હવે આપણે જોઈએ, તો 13a માંથી આપણે 8a માઇનસ કરીએ તો 5 વધે। ત્યાર પછી બી વાળા પદ જોઈએ, એ બી વાળા પદ પણ અહીં આપેલા છે, તો વત્તા ઓછા શું થાય, ઓછા થાય ને, તો 9ab માંથી 8ab માઇનસ કરો તો ખાલી ab જ વધે, ઓકે। અને ત્યાર પછી આપણને આપેલું છે 4b, અને 4b તો એ બંને તો કેન્સલ થઈ ગયા, અને 12માંથી 4 જાય તો 8, અને નિશાની તો મોટાની, એ તો ખબર જ છે। ચાલો,
એવી જ રીતે તમને અહીં બીજો દાખલો, ત્રીજો દાખલો, ચોથો અને પાંચમો બધા જ દાખલા મેં અહીં ગણીને આપેલા છે. ઓકે, તો તમને સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ ને? તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાકી તમને આની અંદર ક્ષેત્રફળના દાખલા આપેલા છે, ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા આપેલા છે, સાદું વ્યાજ છે એના દાખલાની પણ તૈયારી કરવાની રહેશે. જો PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી કરી શકો છો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.